આ તરફ અમદાવાદ શહેરમાં વરસાદ પહેલા વાસણા વિસ્તારમાં પદાધિકારીઓએ નિરીક્ષણ કર્યું। વાસણા સ્ટોર્મ વોટર લાઇનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। અંજલી 4 રસ્તાથી વાસણા બેરેજ સુધી સ્ટોર્મ વોટર લાઇનની કામગીરી હાથ ધરાઈ છે। 75 કરોડના ખર્ચે માઇક્રો ટનલિંગ પદ્ધતિથી સ્ટોર્મ વોટર લાઇન તૈયાર થશે। સ્ટોર્મ વોટર લાઇનની કામગીરીનું પદાધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ફરિયાદોને કારણે અમે સતત રજૂઆત કરીને માઇક્રો ટનલનું કામ મંજૂર કરાવ્યું છે અને માઇક્રો ટનલનું કામ ચાલુ થયું છે। આ પહેલું કામ એવું હશે કે જેનું આઉટલેટ ડેમની પાછળ છે, એટલે ભવિષ્યમાં જ્યારે નદીમાં 128 લેવલ હોય તો પણ આ વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ન નહીં રહે। ઉલ્લેખનીય છે કે અંજલી 4 રસ્તાથી વાસણા બેરેજ માઇક્રો ટનલિંગ પદ્ધતિથી સ્ટોર્મ વોટર લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સ્ટોર્મ વોટર લાઇન તૈયાર થયા બાદ આ વિસ્તારના લોકો પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે તેવો દાવો કરાયો છે। ધારાસભ્ય સહિત મનપાના પદાધિકારીઓ આ 75 કરોડના ખર્ચે તૈયાર થનારી સ્ટોર્મ વોટર લાઇનની કામગીરીનું નિરીક્ષણ કર્યું। અમદાવાદના એલિસ બ્રિજ વિધાનસભા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની વાત કદાચ ભૂતકાળ થઈ જશે, કારણ કે જે રીતે કામગીરી ચાલી રહી છે 75 કરોડના ખર્ચે જે સ્ટોર્મ વોટર લાઇન વરસાદી પાણીના નિકાલ માટેની જે લાઇનની કામગીરી ચાલી રહી છે તે ખૂબ મહત્ત્વની કામગીરી બની રહેશે, કારણ કે આ પ્રકારની કામગીરી આવનારા 2 વર્ષની અંદર આ કામગીરી પૂર્ણ થાય તેવું હાલ લાગી રહ્યું છે। અને જે એલિસ બ્રિજ વિસ્તારના ધારાસભ્ય છે અમિત શાહ, મેયર તેમજ તેમની ટીમ સાથે તેઓએ આ કામગીરીની મુલાકાત લીધી છે। જે પ્રમાણે કામગીરી ચાલી રહી છે તેને જોતાં લાગી રહ્યું છે કે 2 વર્ષમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ થાય, પરંતુ કોઈપણ પ્રકારે સામાન્ય લોકોને કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય અને તેમ છતાં વરસાદી પાણીનો નિકાલ થાય તે પ્રકારે જે આ માઇક્રો ટનલિંગની જે કામગીરી છે તે પૂર ઝડપે કામગીરી કરવામાં આવી રહી છે। મહત્ત્વની બાબત છે કે શહેરમાં વરસાદી પાણીનો નિકાલ તે માથાના દુખાવા સમાન બની ગયું છે અને એટલા માટે હવે માઇક્રો ટનલિંગથી વધુમાં વધુ સરળતાથી કામગીરી થાય અને વરસાદી પાણીનો નિકાલ થાય તે પ્રકારનું આયોજન કોર્પોરેશન કરી રહ્યું છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।